મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીના નામે વાયરલ વિડીયોનો મામલો। વાયરલ ઓડિયો મુદ્દે બ્રિજરાજ સોલંકીએ આપી છે ચેતવણી। બ્રિજરાજ સોલંકીએ ઓડિયોને ગણાવ્યો છે ખોટો। એઆઈ આધારિત ઓડિયોના આધારે મને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું તેમણે કીધું। ભાજપની આઈટી ટીમે મારો ફેક ઓડિયો વાયરલ કર્યો છે। આ વિડીયોમાં અવાજ મારો નથી, એઆઈથી બનાવાયો છે। થર્ડ પાર્ટી એપથી સ્પષ્ટ થયું તે આ મારો અવાજ નથી તેવું બ્રિજરાજે કીધું છે। ઓડિયો ડિલીટ નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી કરીશ તેવું પણ તેમણે કીધું। ત્યારે ઓડિયો મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશ તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। તો સૌપ્રથમ સાંભળીએ કે જે ઓડિયો વાયરલ થયો છે તેમાં શું કીધું હતું। સમજો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યારે પોલીસવાળા છે કંઈક દૂર મળ્યા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને પીઓ મને। હા સાહેબ નહીં કરાવું। આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને ભગાડજો પહેલા, પછી હરદાવજો। અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો। હા એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ। આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ ને રાત, અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે। હાર્દિક પટેલ પાર્ટ પૂરું ખાવું જોઈએ। નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે। ઢીલા પડ્યા તો નહીં હાલે, સમજી લેજો। બ્રિજરાજભાઈ એ ટાઈમે ને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું। ભાઈ એવા બાના ન ચાલે, ટાઈમ આવે બહાર દેખાવું પડે। લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો। પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના। આને કન હલકામાં ન લે તપે દો। ના હા બ્રિજરાજભાઈ પછી વડે પતિ જેવું કરાવું છું હાલ। અમે એક જ મિનિટની અંદર જે થર્ડ પાર્ટી એપ્લિકેશન, જે એઆઈ વિડીયો હોય, એઆઈ ઓડિયો હોય કે એઆઈ ફોટોગ્રાફ હોય, એને સ્પષ્ટ કરતું એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનના માધ્યમથી એક જ મિનિટની અંદર અમે આ સ્પષ્ટ કરી નાખ્યું। અમે આ જનતા વચ્ચે મૂકી દીધું કે આ અમારો અવાજ નથી, આ એઆઈથી બનાવેલો ઓડિયો છે।